सूरत के मशहूर बिल्डर आरिफ कुरैशी की हत्या के दोनों आरोपी भाई अठवा पुलिस की हिरासत में है। आरिफ कुरैशी की बेरहमी से हत्या कर दी गई। कुख्यात फारूक मुल्ला के दो हत्यारे बेटे गिरफ्तार ने फैज मुल्ला तबरेज मुल्ला उर्फ तल्लुई को गिरफ्तार कर लिया। कल सूरत में एक बिल्डर की बेरहमी से हत्या कर दी गई। शहर के बिल्डर आरिफ कुरैशी को दो लोगों ने बीच सड़क पर हत्या कर दी। तभी इन दोनों आरोपियों को अठवा लाइंस पुलिस ने गिरफ्तार कर लिया है और दोनों आरोपी कुख्यात फारूक मुल्ला उर्फ तल्लुई के बेटे हैं। पुलिस ने फैज मुल्ला और तबरेज मुल्ला उर्फ तल्लुई नाम के व्यक्तियों को गिरफ्तार किया है। बता दें कि स्पर्श प्रोजेक्ट विवाद को लेकर शहर में जानलेवा खेल खेला गया था, जिसमें आरोपियों ने बिल्डर को सरेआम लोहे का रोड मारकर उसकी बेरहमी से हत्या कर दी। बाद में हमलावरों ने चलती मोपेड से उसके सिर पर वार कर दिया। बिल्डर आरिफ कुरैशी पर इतनी बेरहमी से हमला किया गया कि उसकी खोपड़ी टूट गई। बता दें कि कल बिल्डर आरिफ जैसे ही मस्जिद से बाहर आया तो इन दोनों लोगों ने मन में थाम लिया था। बाद में हमलावरों ने चलती मोपेड से उसके सिर पर वार कर दिया। साल 2020 में मृतक बिल्डर आरिफ कुरैशी ने आत्महत्या की कोशिश की थी। गौरतलब है कि पिछले 4-5 सालों से बिल्डर आरिफ कुरैशी शहर में लगातार विवादों में है। साल 2020 में मृतक बिल्डर आरिफ कुरैशी ने आत्महत्या करने की कोशिश की थी। सुसाइड नोट लिखा था और अपने ऑफिस में जहर निगल लिया था और सबको दौड़ता कर दिया था। जमीन दलाल के रूप में शुरुआत करने वाला आरिफ धीमे धीमे बिल्डर बन गया और तब से आरिफ की जिंदगी में कई भ्रातृ टपोरी आए, जिनमें सिरफिरा साजू कोठारी भी शामिल था। हत्या की घटना से आसपास के इलाके में अफरा तफरी मच गई। पुलिस ने कल घटनास्थल से डीवीआर जब्त कर लिया और पूरी घटना सीसीटीवी में कैद हो गई। अब पुलिस ने बिल्डर के दोनों हत्यारों को गिरफ्तार कर आगे की जांच शुरू कर दी है। गौरतलब है कि जिस तरह हत्यारों ने सरेआम हमला कर हत्या कर दी और फरार हो गए, उससे आसपास के इलाके में अफरा तफरी मच गई थी। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सी शेखावत के साथ। જી સર, અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. કેટલા આરોપીની ધરપકડ કરાઈ છે? શું કારણ સામે આવ્યું છે? જી, ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા, એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર. જેના અનુસંધાને બીએનએસની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ. ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે. બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે. અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે. સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે. મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી. બંને આરોપીની સર ધરપકડ કરી લેવાઈ? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે. ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ઓકે.